નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે સંખ્યાઓ અને તેમના વર્ગ વિશે માહિતી મેળવી, એના ગુણધર્મો પણ જોયા। હવે એમાં આપણે થોડુંક આગળ જોઈએ તો ફરીથી હું પેલા બે કોલમ અહીંયા લખું છું। સંખ્યાનો એકમનો અંક અને વર્ગનો એકમનો અંક હતો 1, 1, 2 એકમનો અંક હોય તો વર્ગ 4 મળતો હતો, 3 હોય તો એકમનો અંક 9, 4 હોય સંખ્યાનો એકમનો અંક તો વર્ગનો એકમનો અંક 6, 5 હોય તો 5, 6 તો 36 એટલે 6, 7 હોય એકમનો અંક તો વર્ગનો એકમનો અંક 9 મળે છે, 8 હોય તો એકમનો અંક 4 અને 9 હોય તો 1, 0 હોય તો 0 એકમનો અંક આપણને મળતો હતો, બરાબર। તો આના ઉપરથી આપણે બે ગુણધર્મો પણ જોયા હતા। હવે આગળ બીજી બાબત જોઈએ આમાં। તો અહીંયા તમે જુઓ કે હું અહીંયા એક સંખ્યા જો લઉં તો એનો વર્ગ થશે 1 જ થશે, બરાબર। એ જ રીતે આવા હું આ કોલમમાં જોઉં છું કે બીજું એક વર્ગ એકમનો અંક 1 હોય એવી કઈ સંખ્યા તો 9 મળે છે મને, તો 9નો વર્ગ તો થશે 81, બરાબર। તો 81માં પણ અહીંયા એકમનો અંક 1 અને અહીંયા પણ 1, તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો આના ઉપરથી આપણે એમ કહી શકાય કે જે સંખ્યાઓના એકમના અંક 1 અને 9 હોય તો તેના વર્ગ કરતાં મળતી સંખ્યાઓના એકમના અંક પણ 1 મળે, બરાબર। એટલે આપણે આ બે સંખ્યાઓનું બંચ બનાવી અને એને સરળતાથી આપણે યાદ રાખી શકીએ। એકમનો અંક 1 ને 9 હોય તો એના વર્ગનો એકમનો અંક 1 મળે, બરાબર। હવે આ જે આપણે સિદ્ધાંત જોયો એની ચકાસણી પણ આપણે કરવી જોઈએ। તો અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણને એક પ્રયત્ન કરો એવી એક એક્સરસાઇઝ આપેલી છે, એમાં આપણે જોઈએ। એમાં રકમો આપણને આપેલી છે, તો રકમોમાં 123નો વર્ગ છે, બીજું 77નો વર્ગ છે, ત્રીજી રકમ આપણને આપેલી છે 82નો વર્ગ, ચોથું 161નો સ્ક્વેર છે અને પાંચમું જે છે એ 109નો સ્ક્વેર, બરાબર। તો આ સંખ્યાઓમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 હશે એમ આપણને કીધું છે। તો હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે એમાં સરળતાથી શોધી શકીએ। જો અહીંયા 123 છે એટલે એકમનો અંક 3 છે તો એનો વર્ગનો એકમનો અંક 9 થશે। અહીં 7 છે તો એનો એક વર્ગ કરીશું તો એકમનો અંક 9 આવશે। અહીં 2 છે તો એનો એકમનો અંક આવશે 4 આવશે, બરાબર। એ જ રીતે અહીંયા 1 છે તો 1 એકમનો અંક એનો વર્ગનો એકમનો અંક 1 જ આવશે અને અહીંયા 9 છે તો એના એકમનો અંક 1 આવશે, બરાબર। તો આપણે અહીંયા સરળતાથી કહી શકીએ કે આ બે સંખ્યાઓ જે છે 161 અને 109 એમનો એકમનો અંક 1 અને 9 છે અનુક્રમે, બરાબર। તો બંને માટે જે વર્ગ તરીકે જે સંખ્યા મળશે એના એકમનો અંક 1 જ હશે, એટલે આ સિદ્ધાંત આપણે યાદ અહીંયા રાખી શકાય। એ જ રીતે જુઓ આ જ રકમોમાં આપણે પહેલી રકમ તમે ધ્યાનમાં લો 123, તો એમાં એકમનો અંક 3 છે તો આપણે એના વર્ગનો એકમનો અંક મળે છે 9। એ જ રીતે બીજી રકમ છે 77, તો એનો એકમનો અંક 7 અને એનો વર્ગ કરીએ ત્યારે એકમનો અંક આપણને 9 મળે છે। તો આપણે આ બે સંખ્યાઓનું બંચ પણ આપણે બનાવી શકીએ અને નિયમ આના જેવો જ કરી શકીએ કે જે સંખ્યાઓના એકમના અંક 3 અને 7 હોય એના વર્ગનો એકમનો અંક 9 જ હશે, બરાબર। એ જ રીતે અહીંયા પણ તમે નજર કરશો તો આપણે બીજા એવા ઉદાહરણ અહીંયા લઈ શકીએ છીએ, જેમ કે અહીંયા 4 અને 6 હોય એકમના અંક તો આપણે વર્ગનો એકમનો અંક પણ આપણને 6 જ મળશે, બરાબર। એ જ રીતે અહીંયા 3 અને 9નો આપણે લીધો, 2 તો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એનો વર્ગનો એકમનો અંક 4 મળશે અને અહીંયા 8 હોય જે સંખ્યાનો એકમનો અંક એનો વર્ગનો એકમનો અંક પણ આપણને 4 મળશે। તો એવું એક જૂથ પણ આપણે અહીંયા કન્સિડર કરી શકાય, બરાબર। હવે અહીંયા તમે જુઓ બીજું એક આપણે જૂથ અહીંયા જોઈએ, જો 4 હોય 4 જે સંખ્યાનો એકમનો અંક તો 4નો વર્ગ મળશે મને 16, એટલે કે અહીંયા એનો એકમનો અંક મળ્યો 6 અને એ જ રીતે 6 હું લઉં 6નો સ્ક્વેર તો મળશે 36, એટલે 36માં પણ એકમ જે છે એ 6 છે। તો આપણે આ બે સંખ્યાઓ વિશે પણ એવો સિદ્ધાંત મૂકી શકીએ
કે જે સંખ્યાઓના એકમના અંક 4 અને 6 હોય તેમનો વર્ગ કરતાં વર્ગનો એકમનો અંક પણ મળશે 6. બરાબર. અહીંયા ફરીથી પુસ્તકમાં અહીંયા પ્રયત્ન કરોના દાખલા આપેલા છે, એના આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, એમાં સંખ્યાઓ છે 19નો સ્ક્વેર છે, બીજું છે 24નો સ્ક્વેર, ત્રીજી 26 એનો સ્ક્વેર, ચોથું 36નો સ્ક્વેર અને પાંચમી સંખ્યા આપણને આપેલી છે 34નો સ્ક્વેર. તો આ સિદ્ધાંતનો જ ઉપયોગ કરીએ તો અહીંયા આપણને સરળતાથી ખ્યાલ આવશે કે અહીંયા એકમનો અંક 19માં 9 છે એટલે એના વર્ગનો એકમનો અંક 1 આવશે. પણ અહીંયા 24 છે તો એમાં આ સિદ્ધાંત આપણે લાગુ પાડી શકાય કે 24 છે એકમનો અંક 4 તો વર્ગનો એકમનો અંક 6 મળશે. અહીંયા 6 છે 26માં તો એનો પણ વર્ગનો એકમનો અંક આપણને મળશે 6. અહીંયા 36 તો અહીંયા એકમનો અંક 6 છે એટલે એનો વર્ગ કરીએ ત્યારે પણ અહીંયા એકમનો અંક અહીંયા વર્ગનો 6 મળશે. અને અહીંયા છેલ્લી જે સંખ્યા પાંચમી છે 34, એમાં એકમનો અંક 4 છે અને એનો વર્ગ કરીએ ત્યારે પણ આપણને એકમનો 6 મળી રહેશે. એટલે કે અહીંયા 24, 26, 36 અને 34 આ 4 સંખ્યાઓના એકમના અંક આપણને 6 મળશે. એટલે આ જે નિયમ તારવો હોય તો આપણે તારવી શકીએ કે જે સંખ્યાના એકમના અંક 4 અને 6 હોય એમના વર્ગના એકમના અંક આપણને 6 મળી રહેશે. બરાબર. હા, શૂન્યની વાત આપણે ગયા લેક્ચરમાં કરેલી હતી કે જો એક શૂન્ય હશે તો આપણને 2 શૂન્ય સામે મળશે. જો 2 શૂન્ય હશે અને એનો વર્ગ કરીશું તો 4 શૂન્ય મળશે. 3 શૂન્યવાળી રકમ હશે અને એનો વર્ગ કરીએ તો 6 શૂન્ય મળશે. બરાબર. તો આ એક સામાન્ય જે નિયમો છે આપણે તારવી અને યાદ રાખી શકીએ છીએ જેથી આપણી ગણતરીમાં આપણને ઝડપ આવે. ચાલો, હવે આના જ કોલમ વિશે આપણે ફરીથી પાછી બીજા નિયમની ચકાસણી કરી લઈએ. એકી સંખ્યા અને એનો વર્ગ, આમાંથી જો અલગ પાડું છું તો હવે સરળ છે. 1 તો એનો વર્ગ 1 થશે. એના પછી એકી સંખ્યા તો આવશે 3 તો એનો વર્ગ થશે 9. પછી 5 તો એનો વર્ગ થશે 25. 7 તો એનો વર્ગ થશે 49 અને 9 તો એનો વર્ગ થશે 81. ત્યારબાદ બીજી બાબત હું લઉં તો કે બેકી સંખ્યા અને એનો વર્ગ આપણે જોઈએ. તો બેકી સંખ્યા પહેલી આવશે 2 અને એનો વર્ગ થશે 4. પછી આવશે 4 તો એનો વર્ગ થશે 16. પછી આવશે 6 તો એનો વર્ગ થશે 36. પછી આવશે 8 તો થશે 64 અને 10 તો 100. તો આ અનંત સુધી આવી સંખ્યાઓ આપણને મળી શકે. પણ આ બે આપણે જે વાઇફર કર્યા એમાં શું આપણને સામ્યતા દેખાય છે? તો અહીંયા બરાબર ધ્યાનથી જુઓ કે 1નો વર્ગ 1 જ છે અને 3નો વર્ગ 9 છે. તો 1 એ એકી સંખ્યા અને એનો વર્ગ પણ શું છે? એકી સંખ્યા છે. આ 3 જે છે એ એકી સંખ્યા છે અને એનો વર્ગ 9 એ પણ શું મળશે? એકી સંખ્યા છે. એ જ રીતે અહીંયા 5 છે એકી સંખ્યા, એનો વર્ગ 25 તો એ પણ એકી સંખ્યા. અહીંયા 7 એકી સંખ્યા અને 49 એ પણ એકી સંખ્યા. 9 એ એકી સંખ્યા અને 81 એ પણ એકી સંખ્યા છે. બરાબર. તો અહીંયા એકી સંખ્યાઓ છે અને મળતા વર્ગ પણ કેવા છે? એકી જ છે. એ જ રીતે આ બેકી સંખ્યા તો 2 અને 4 તો બંને બેકી સંખ્યા છે પણ 4 એ 2નો વર્ગ કહેવાય. 4નો વર્ગ 16 થશે તો 4 બેકી સંખ્યા અને 16 પણ બેકી સંખ્યા. 6 અને 36 તો 6નો વર્ગ એ બેકી સંખ્યા અને 6 પોતે પણ બેકી સંખ્યા. 8 અને 64 તો વર્ગ અને વર્ગમૂળ બંને બેકી સંખ્યા. 10 અને 100 તો એમાં પણ આપણે સેમ કહી શકાય. તો આના ઉપરથી આપણે બે બાબતો નક્કી કરી શકીએ કે એકી સંખ્યાના વર્ગ હંમેશા એકી સંખ્યામાં જ મળે છે અને બેકી સંખ્યાના વર્ગ હંમેશા આપણને બેકી સંખ્યામાં, એટલે ઓડ ઇવન. ઓડ નંબર હોય તો એનો સ્ક્વેર પણ ઓડ જ થશે અને ઇવન નંબર હોય તો એનો સ્ક્વેર પણ ઇવન નંબર થશે. આમાં તમે એના એકમના અંક જોશો તો પણ એ જ રીતે મળશે. એકી સંખ્યાઓના એકમના અંક એકી સંખ્યા જ મળશે અને બેકી સંખ્યાના એકમના અંક આપણને બેકી સંખ્યા જ મળશે. બરાબર. તો આ પણ એક ખૂબ જ સરળ નિયમ છે, એ આપણે યાદ રાખવો જોઈએ. હવે આ બધા જ નિયમો જે છે એની આપણે ચકાસણી કરતા રહેવું પડે. તો પુસ્તકમાં ફરીથી આપણને એક પ્રયત્ન કરો આપેલું છે. એમાં પહેલો જે દાખલો છે એની સૂચના આપેલી છે કે નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એ તમે કહો. બરાબર. તો અહીંયા પહેલું જે છે એ 727
તો અહીંયાથી જ આપણને ખ્યાલ આવે છે કે આ 727 પોતે એકી સંખ્યા છે, તો એનો વર્ગ જ્યારે કરીશું ત્યારે પણ આપણને એ કેવો મળશે? એકી સંખ્યા જ મળશે, કારણ કે અહીંયા છેલ્લે 9 જ આવશે, એટલે એના ઉપરથી આપણે સરળતાથી કહી શકીએ. બીજી સંખ્યા અહીંયા આપેલી છે 158, 158. તો આ 158 તો આ બેકી સંખ્યા છે, એટલે એનો વર્ગ છે એ હંમેશા શું મળશે? આપણને બેકી સંખ્યા મળશે, બરાબર. એના આપણે વર્ગ કરીને ચકાસણી કરવાની જરૂર નથી, આ નિયમ ઉપરથી જ આપણે સરળતાથી કહી શકીએ. ચલો, ત્રીજી સંખ્યા મળે છે 269, 269. તો આ એકી સંખ્યા છે, એટલે એનો વર્ગ કરીએ તો પણ આપણને શું મળશે? એકી સંખ્યા જ મળશે, બરાબર. ચોથી સંખ્યા આપેલી છે 1980. તો આ પણ બેકી સંખ્યા છે, કારણ કે છેલ્લે 0 છે, તો આનો વર્ગ કરીએ ત્યારે પણ એ શું મળશે? આપણને બેકી સંખ્યા જ મળી શકશે. તો વિદ્યાર્થીઓ, તમે ખૂબ સરળતાથી ગણતરી કર્યા સિવાય જ આ નિયમો ઉપરથી જ તમે જે તે સંખ્યાના વર્ગ વિશે અનુમાન ચોક્કસથી કરી શકો. આમાં બીજો દાખલો પણ આપ્યો છે આપણને. એની સૂચના શું આપી છે કે નીચે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્ય હશે? તો અગાઉ આપણે જોઈ ગયા છે, પહેલી રકમ આપેલી છે 60. તો 60નો સ્ક્વેર આપણે કરીએ તો 60 ગુણ્યા 60, એટલે કે અહીંયા એક શૂન્ય છે તો આપણને 2 શૂન્ય મળવા જોઈએ. તો આ જે છે એ 3600, એટલે કે અહીંયા 2 શૂન્ય મળી ગયા, બરાબર. બીજી એક સંખ્યા આપેલી છે 400. તો 400નો સ્ક્વેર એટલે કે અહીંયા 400 ગુણ્યા 400, બરાબર. તો અહીંયા 16 અને એની પાછળ 4 શૂન્ય, તો 2 શૂન્ય છે તો એની સામે આપણને 4 શૂન્ય મળશે. તો શૂન્યની સંખ્યા વર્ગ કરીએ ત્યારે ડબલ થઈ જશે, એટલે કે બમણી મળે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવા સાદા નિયમોથી આ ગણતરી ખૂબ સરળ બનાવી શકો છો. તો અત્યાર સુધી આ જે પૂર્ણ વર્ગ સંખ્યાઓના ગુણધર્મો કે નિયમોની આપણે ચર્ચા કરી. હવે આપણે પુસ્તકમાં તમને એક પેટર્ન આપેલી છે, એ પેટર્ન જોઈએ, બરાબર. આ પેટર્ન ઉપર તમે પણ મહાવરો કરી અને એને આગળ વધારી શકો છો, બરાબર. તો એની પેટર્નનું નામ છે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો, એવું નામ છે, ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો ખૂબ સરળ છે, બરાબર. અહીં જોતા જઈએ. સૌથી પહેલાં હું અહીંયા આના માટે એક ફૂદડી પસંદ કરું છું, 1, બરાબર. હા, 1 જ છે. આમાં હું 2 ઉમેરું તો મને કેટલી મળશે? 3 મળશે. તો હું કઈ રીતે ઉમેર્યું? તો આ 1 હતી જ, એક અહીંયા સાઈડમાં મૂકું અને અહીંયા 1, 3. આમાં હું 3 ઉમેરું છું તો મને કેટલી મળશે? 6. તો હવે જુઓ, આ પહેલી રો છે એમાં હું 1 ઉમેરું છું. હવે સેકન્ડ રો, તેમાં હું નીચે કરતાં એક ઓછી ફૂદડી રાખીશ. થર્ડ રો, તેમાં સેકન્ડ કરતાં ઓછી, એટલે 3 ને 3 6 થઈ જશે. એમાં હું 4 ઉમેરું તો શું મને મળશે? 10 મળશે. તો ફર્સ્ટ રો હું ક્રિએટ કરું છું, 1, 2, 3 અને 4, બરાબર. હવે આના ઉપરની રો હું પસંદ કરું પણ 1 ઓછી, એટલે કે 1, 2 અને 3. હજુ એક રો, એના ઉપરની થર્ડ રો, તો એમાં 2 જ ફૂદડી આવશે અને છેલ્લી રોમાં 1 જ. તો આ 10ની પેટર્ન થઈ ગઈ, બરાબર. હવે 10માં હું 5 ઉમેરું તો મને શું મળશે? 15 મળશે. તો 15ની રો ક્રિએટ કરવી હોય આપણે તો તમે જુઓ, 1, 2, 3, 4 અને 5, બરાબર. ફર્સ્ટ રોમાં હું 5 લઉં છું, એના પછીની સેકન્ડ રો તો 1 ઓછી, એટલે કે અહીંયા 4 મળશે, બરાબર. એના પછી થર્ડ રો, તેમાં પણ હજુ પણ 1 ઓછી, બરાબર. ઓકે. એના પછી ફોર્થ રો, તેમાં 2 અને લાસ્ટ રોમાં આવશે 1. તો અહીંયા તમે જુઓ કે આ રીતે આપણે અહીંયા આ ચિહ્નો સેટ કરી અને આવી એક પેટર્ન ક્રિએટ કરી શકીએ. અહીંયા તમે ગણી લો, તમને ખ્યાલ આવશે. આ 5 ને 4 9 ને 3 12 ને 3 15, બરાબર છે. હા, હવે આપણે શું કરીએ? આ પેટર્નને આગળ વધારીએ, એટલે કે અહીંયા પહેલી અને બીજી જે ક્રમિક પેટર્નો છે એનો સરવાળો લઈએ, બરાબર. તો જુઓ, એનો હું આ પહેલાં 3ની જે છે પેટર્ન એને હું લઉં છું. તો 3ની પેટર્ન મેં કઈ રીતે ગોઠવેલી છે? આ રીતે ગોઠવેલી છે. હવે આ 1 જે છે એ પેટર્ન આમાં હું ઉમેરી દઉં છું. તો આમાં જો તમે જુઓ કે અહીંયા એક ખાલી જગ્યા છે, ત્યાં હું 1 મૂકી દઉં, બરાબર. તો આ જે આકૃતિ છે એ હું આ રીતે દર્શાવી શકીશ, બરાબર. તો મેં પહેલાં શું કર્યું? તો આ 3ની પેટર્ન લીધી, એમાં શું ઉમેરી? 1. તો આ શું મને મળ્યું? 4, એનો સરવાળો. તો 4 એટલે 2નો વર્ગ મળી ગયો મને, ઓકે.
હવે આપણે 3 અને 6 ની પેટર્ન મિક્સ કરીએ તો સૌથી પહેલાં હું 6 ની પેટર્ન અહીંયા લખી દઉં. ચલો આ 6 ની પેટર્ન લખી. હવે એમાં 3 ની પેટર્ન હું ઉમેરું છું. તો કઈ રીતે ઉમેરું? તો કે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં હું મૂકું તો અહીંયા એક ખાલી જગ્યા છે અને અહીંયા 2 ખાલી જગ્યા વધશે. બરાબર. તો આ આકૃતિ મને કેવી મળશે? તો આકૃતિ આ રીતે મને મળી શકશે. આ રીતની આકૃતિ મળશે. તો મેં શું કર્યું? તો અહીંયા 6 ની પેટર્ન લીધી પહેલાં, એમાં શું ઉમેર્યું? 3 ની પેટર્ન ઉમેરી તો સરવાળો થયો 9 એટલે અહીંયા શું થશે? 3 નો સ્ક્વેર. ચલો હવે હું આ બે પેટર્ન 6 અને 10 ઉમેરું. તો પહેલાં 10 ની પેટર્ન હું અહીંયા ડ્રો કરું. સેકન્ડ રો, તો એમાં એક ઓછી. થર્ડ રો, તો એનાથી એક ઓછી. અને છેલ્લે હા, તો આ 10 ની પેટર્ન એમાં હું 6 ની પેટર્ન મિક્સ કરી દઉં. બરાબર. તો અહીંયાથી જગ્યા છે એટલે આ 1, અહીંયા 2 અને આ 6 થઈ ગઈ. તો અમારી આકૃતિ જે છે એ કઈ રીતે બનશે? તો આ આકૃતિ મારી જે છે એ આ રીતે બનશે. તો જુઓ અહીંયા 3 ને 3 6 થઈ ગઈ. તો શું મેં ઉમેર્યું? 10 પ્લસ 6 તો કેટલા થયા? 16. તો 16 એ શું થયું? 4 નો સ્ક્વેર. બરાબર. તો અહીં જુઓ આ રીતે તમે આ પેટર્ન આગળ આપણે વધીએ તો 15 + 10 25 એટલે 5 ની પેટર્ન મળશે. તો અહીંયા આપણે આ સંખ્યાઓના વર્ગ જે છે એ ત્રિકોણીય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે આપણે અહીંયા આ પેટર્ન દ્વારા જાણી શકીએ છીએ. બરાબર. તો આની તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ ખૂબ જ સરળતાથી આગળની પેટર્ન મળશે. બરાબર. ઓકે, ચાલો હવે ત્યારબાદ આમાં આપણે થોડુંક આગળ જોઈએ. પછીનો મુદ્દો છે કે બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. તો વિદ્યાર્થીઓ હવે તમને ખ્યાલ છે કે વર્ગ અથવા પૂર્ણ વર્ગ, તો બે પૂર્ણ વર્ગ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ હોઈ શકે એની બાબત છે. તો આપણે પહેલું ધ્યાન તો આપણું એ જવું જોઈએ કે આ પૂર્ણ વર્ગ વચ્ચેની જે સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ નહીં હોય. બરાબર. અથવા તો પ્રાકૃતિક હશે એમ આપણે કહી શકીએ. બરાબર. તો એ કઈ રીતે આપણે શોધી શકીએ? જો સામાન્ય આપણે એક ઉદાહરણ લઈએ, ધારો કે હું એમ કહું કે એક 4 જે છે તો 4 સંખ્યા લઈએ અને 4 નો વર્ગ થશે 16. એ જ રીતે બીજી હું એક સંખ્યા લઉં 5 તો એનો વર્ગ થશે 25. હવે જો મારે જાણવું હોય કે 25 અને 16 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ ન હોય અથવા પ્રાકૃતિક હોય એવી કેટલી સંખ્યાઓ છે, તો સ્વાભાવિક છે કે હું આમાંથી આને બાદ કરીશ તો મને એ સંખ્યા મળી જશે. બરાબર. ખૂબ સરળ છે. પણ આપણે થોડુંક ગાણિતિક રીતે આના આપણે જોવાનો પ્રયત્ન કરીએ સૂત્ર સ્વરૂપે. તો અહીંયા તમે જુઓ કે આ મેં 4 અને 5 લીધી છે, તો હું અહીંયા n બરાબર 4 લઉં છું. તો હવે 5 ને હું કઈ રીતે લખી શકું? તો 4 માં 1 ઉમેરીએ તો 5 થાય, એટલે અહીંયા શું થશે? n+1 બરાબર થશે 5. બરાબર. અહીંયા હવે આ બે સંખ્યાઓનો મેં વર્ગ લીધો છે, તો આનો હું વર્ગ લઉં એટલે કે અહીંયા n+1 નો વર્ગ. બરાબર. અને અહીંયા થશે n નો વર્ગ. બરાબર. હવે આ બેની આપણે બાદબાકી જ કરવી હતી, તો આપણે માઇનસ વચ્ચે કરી દઈએ. આનું હું સાદુરૂપ આપી દઉં તો થશે n² + 2n + 1 - n². તો n² જતા રહ્યા એટલે કે અહીંયા 2n + 1 આ વધ્યું. તો આટલી સંખ્યાઓ મળે એમ આપણે કહી શકીએ? ના. તો આપણે અહીંયા 2n + 1 નું ઇન્ટરપ્રિટેશન બરાબર જુઓ તમે શું અર્થ આપણે થાય છે. તો હવે આપણે એમ કહી શકીએ કે બે પૂર્ણ વર્ગ વચ્ચે
2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળે, 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ મળે કે જે પૂર્ણ વર્ગ હોય નહીં, અને આ સંખ્યાઓ આ વર્ગના તફાવત કરતાં એક ઓછી હોય. આ સંખ્યાઓ વર્ગના તફાવત કરતાં એક ઓછા જેટલી હોય. બરાબર. ફરીથી આપણે આને સમજીએ કે આ શું કહેવા માગે છે આપણને. તો બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ 2n જેટલી હોય હંમેશા. બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે સાચી વાત છે કે નહીં. તો અહીંયા જુઓ, આપણે આ જ ઉદાહરણમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. તો અહીંયા n બરાબર મેં 4 લીધા છે અને n+1 બરાબર 5. તો હવે આ બેનો વર્ગ એટલે કે 16 અને 25ની જ આપણે વાત કરતા હતા. એ બે વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે. હું આના ઉપરથી કહું તો 2n એટલે કે તો 2 × n બરાબર 4. તો અહીંયા 8 સંખ્યાઓ મને મળે એમ હું કહી શકું આ સૂત્ર ઉપરથી. બરાબર. આપણે હવે જોઈએ તો 16 પછી શું મળશે? 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. તો આ વાત સાચી છે કે આ 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે આ બેની વચ્ચે મળી જશે. હવે બીજું વિધાન મેં શું કીધું હતું કે એ આ વર્ગના તફાવત કરતાં એક જેટલી ઓછી હોય છે. બીજું સ્ટેટમેન્ટ એવું હતું. બરાબર. તો એ પણ આપણે ચકાસણી કરીએ તો આનો તફાવત એટલે કે 25 ઓછા 16 તો આપણને મળશે 9. આના તફાવત કરતાં એક ઓછા જેટલી હોય તો 9 ઓછા 1 બરાબર શું થશે? 8. તો આપણને અહીંયા જવાબ સમાન મળે જ છે. બરાબર. તો આપણે ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એવું યાદ રાખી શકીએ કે બે વર્ગ અથવા બે પૂર્ણ વર્ગ વચ્ચે 2n જેટલી સંખ્યાઓ હોય કે જે પૂર્ણ વર્ગ નથી અથવા તો પ્રાકૃતિક છે. બરાબર. તમને આ પેટર્ન અથવા આ બાબત સમજાઈ હશે. બરાબર. આપણે એના ઉદાહરણ પણ લઈએ અથવા અહીંયા પુસ્તકમાં જોઈએ તો પ્રયત્ન કરો. એક આપેલું છે એનો ઉકેલવાનો ઉકેલીએ આપણે. તો આ સૂત્ર પ્રમાણે એનો ઉકેલ આપણને મળે છે કે નહીં. તો જુઓ, પહેલું આપેલું છે 9નો સ્ક્વેર અને 10ના સ્ક્વેર વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે આપણને એમ કીધું છે. 9નો સ્ક્વેર અને 10નો સ્ક્વેર. તો એના વચ્ચે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ શોધો એમ. પ્રાકૃતિક સંખ્યાઓ. તો હવે આપણે બહુ લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી કે 9નો વર્ગ કરીએ, 10નો વર્ગ કરીએ ને એમાંથી પાછી બાદબાકી કરીએ. બરાબર. અથવા વચ્ચેની સંખ્યાઓ ગણી જોઈએ. પણ આપણે આ સૂત્ર મુજબ જ આપણે આનો ઉકેલ લાવીએ. તો આમાં હું n છે અને n+1 એ બે નક્કી કરી દઉં. તો n છે શું થશે? 9. બરાબર. અને આ 10 એટલે n+1 તો n+1 બરાબર થશે 10. તો હવે મારે ફક્ત સૂત્ર યાદ રાખવાની જરૂર છે કે 2n જેટલી સંખ્યાઓ આમની વચ્ચે હશે. તો એ કિંમત મૂકું તો 2 × n બરાબર 9 એટલે કે 18 સંખ્યાઓ હશે. કોની વચ્ચે? તો કે 9નો વર્ગ 81 અને 10ના વર્ગ 100ની વચ્ચે 18 જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળશે, જે આપણે ખૂબ જ સરળતાથી આપણે આનો ઉકેલ લાવી શક્યા. આમાં જ બીજું છે કે 11નો સ્ક્વેર અને 12ના સ્ક્વેર વચ્ચે પણ કેટલી સંખ્યાઓ હશે? 11નો સ્ક્વેર અને 12નો સ્ક્વેર. બરાબર. તો આમાં પણ તમે સરળતાથી કહી શકશો કે n બરાબર શું લઈશું આપણે? 11 અને n+1 બરાબર 12 લઈ શકીએ. તો આ ખૂબ સ્વાભાવિક અને સરળ બાબત છે જે તમે જાતે પણ ડિસાઇડ કરી શકો. સૂત્ર આપણું છે 2n. તો એમાં કિંમત મૂકી દઈએ તો 2 × 11 બરાબર થશે 22. તો આપણે કહી શકીએ કે 11નો સ્ક્વેર 121 અને 12નો સ્ક્વેર 144 એ બે વચ્ચે 22 પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળી શકે અથવા તો જે પૂર્ણ વર્ગ ન હોય. બરાબર. હજુ પણ એમાં આપેલું છે આગળ દાખલા, એ પણ આપણે જોઈએ એટલે તમને બરાબર ખ્યાલ આવે આ કન્સેપ્ટનો. 100નો વર્ગ અને 101નો વર્ગ. ત્યાર પછી દાખલો છે એમાં 100નો વર્ગ અને 101. તો આ સંખ્યા ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે n બરાબર આપણે 101 લઈએ કે 100 લઈએ. તો n બરાબર 100 લેવાય. n બરાબર 100 કારણ કે 101 એટલે n+1 થશે. તો 100 + 1 એટલે 101 થાય. બસ. તો હવે તો આપણે સૂત્ર આપણને ખબર જ છે 2n. બરાબર. તો એના પરથી 2 × 100 બરાબર 200 સંખ્યાઓ
આ બે વર્ગ વચ્ચે હશે એમ આપણે કહી શકીએ. બરાબર, આ બે વર્ગ વચ્ચે હશે. બરાબર, આમાં આપણે આ સંખ્યાઓનો વર્ગ નથી કરતા, ડાયરેક્ટ જ આપણે આ શોધીએ છીએ. એ જ રીતે બીજી એક રકમ પણ આપેલી છે 90નો સ્ક્વેર, હા, અને 91નો સ્ક્વેર, 90 અને 91નો સ્ક્વેર. તો અહીંયા n બરાબર થશે 90, n+1 બરાબર થશે 91, તો 2n, તો 2n બરાબર થશે 2 ગુણ્યા 90 એટલે કે 180. તો 180 જેટલી સંખ્યાઓ આ બે વર્ગ વચ્ચે હશે એમ આપણે કહી શકીએ. એટલે ત્રીજો પણ આપેલો છે આમાં 1000નો સ્ક્વેર અને 1001નો સ્ક્વેર. તો અહીંયા જુઓ n બરાબર થશે 1000, n+1 બરાબર થશે 1001. બરાબર, તો અહીંયા 2n સૂત્ર આપણે વાપરી લઈએ તો 2 ગુણ્યા 1000 એટલે કે અહીંયા થશે 2000 સંખ્યાઓ. બરાબર, તો આ રીતે તમે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ સરળતાથી હવે તમે શોધી શકશો. વિદ્યાર્થીઓ, હજુ પણ આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે એક પેટર્નનો અભ્યાસ કરીએ. પૂર્ણવર્ગ સંખ્યાઓ અત્યારે ચાલે છે, પ્રાકૃતિક નહીં. તો આ પૂર્ણવર્ગ સંખ્યાઓ, તો પૂર્ણવર્ગ સંખ્યાઓના આપણે એકી સંખ્યાઓના સરવાળા તરીકે પણ રજૂ કરી શકીએ છીએ. જો પૂર્ણવર્ગ સંખ્યા બરાબર તો એકી સંખ્યાઓનો સરવાળો, એકી પણ કેવી હોવી જોઈએ? ક્રમિક. ક્રમિક સંખ્યાઓનો સરવાળો, સંખ્યાઓનો સરવાળો. બરાબર, જો આ બાબત આપણે ચકાસીએ કે આ વાત સાચી છે કે નહીં. પહેલાં તો આપણે આને સમજી લઈએ શું લખ્યું છે. તો પૂર્ણવર્ગ સંખ્યા આપણે ઉદાહરણ તરીકે લઈએ. બરાબર, ઉદાહરણ અથવા આપણે એને સમજીએ. ધારો કે હું પૂર્ણવર્ગ સંખ્યા 1 લઉં તો અહીંયા આ વર્ગ છે તો એકી સંખ્યા, તો પહેલી એકી સંખ્યા આવશે 1. બરાબર, હા, એમાં આપણે કોઈ સંખ્યા ઉમેરીશું નહીં. પણ ત્યાર પછીની પૂર્ણવર્ગ સંખ્યા છે 4, તો હું 1 પછીની ક્રમિક આવશે 3. તો જુઓ 4 બરાબર તો 1 + 3, તો અહીંયા 4 એટલે કે અહીંયા 2નો સ્ક્વેર. આ 1 એટલે 1નો સ્ક્વેર, તો 1 મળશે જ. હા, ત્યાર પછીની પૂર્ણવર્ગ સંખ્યા આપણે લઈએ 9. તો હવે જુઓ આ પેટર્ન હું આગળ વધારીશ. તો પહેલી આ એકી સંખ્યા 1, એના પછી 3, એના પછી 5. તો જુઓ 4 ને 5 9, 9 એટલે 3નો સ્ક્વેર. ત્યાર પછી 16, તો 16માં તમે જુઓ 1 + 3 + 5 + 7, તો 7 ને 5 12 ને 3 15 ને 1 16 એટલે કે અહીંયા 4નો સ્ક્વેર. ત્યાર પછી હજુ એક ક્રમિક લઈએ 25, તો તમે જુઓ 1 + 3 + 5 + 7 + 9, 9 7 16 ને 5 21 ને 3 24 ને 1 25 એટલે કે અહીંયા 5નો સ્ક્વેર. તો હવે આપણને આ વિધાનનો ખ્યાલ આવે છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓના આપણે એકી સંખ્યાઓના પણ કેવી ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકીએ. બરાબર, હવે તમને બરોબર ખ્યાલ આવ્યો હશે. હવે આનાથી વિરુદ્ધ આપણે એમ કહી શકાય કે કોઈ પણ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં એ જો આ સિદ્ધાંત વડે ચકાસવી હોય મારે, બરાબર, પણ આનાથી ઉલટું એટલે રિવર્સ એક્શનમાં હું તો શું કરીશ? તો કે આપેલી સંખ્યામાંથી ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતો જાઉં. ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતો જાઉં. જો મને 0 મળે તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે એમ કહી શકાય, અને જો 0 ન મળે તો આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. બરાબર, જોઈએ આપણે ઉદાહરણ. બરાબર, ચાલો હવે ધારો કે અહીંયા આપણે ઉદાહરણ 25 જે છેલ્લું આવ્યું એનું જ લઈએ. બરાબર, 25, તો 25 પોતે પૂર્ણવર્ગ છે એ આપણને ખ્યાલ છે, પણ આપણે આની ચકાસણી કરવી છે. તો હું શું કરીશ? આ નિયમ પ્રમાણે પણ આમાંથી હું ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતો જઈશ. તો જો મારું પહેલું સ્ટેપ શું થશે? તો 25 ઓછા 1 બરાબર શું મળશે? 24. હવે આ જે જવાબ મળ્યો એમાંથી આની આગળની ક્રમિક સંખ્યા 3, તો એ બાદ કરીશ. એટલે 24 ઓછા 3 એટલે 21. 21માંથી 5 એટલે મળશે 16. બરાબર, 16માંથી ક્રમિક સંખ્યા 7 તો મળશે 9. 9માંથી આની ક્રમિક 9 એટલે 0.
તો આ શૂન્ય આવી ગયું, તો એનો અર્થ એ થયો કે આ 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે આપણે આનો કોઈ ભાગાકાર કે ગુણાકાર કર્યા સિવાય જ આપણે આ ફક્ત બાદબાકીની મદદથી આ સિદ્ધાંતની રીતે આ ચકાસણી આપણે કરી શકીએ છીએ. બરાબર. જે અગાઉ જોયું આપણે સરવાળો કરતા હતા, ક્રમિક સંખ્યાઓનો ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો હતો. ત્યારે આમાં આપણે શું કરીએ છીએ કે એ સંખ્યા આપી દીધેલી છે અને એમાંથી ક્રમિક એકી સંખ્યાઓની બાદબાકી કરીએ છીએ, અને જો શૂન્ય આવે તો આપણે એ સંખ્યા પોતે પૂર્ણ વર્ગ છે જ એમ આપણે કહી શકીએ. અહીંયા પુસ્તકમાં આપણને પ્રયત્ન કરોમાં પણ સંખ્યાઓ આપેલી છે, એની ચકાસણી કરીએ આપણે. એક સંખ્યા આપેલી છે 121. બરાબર. પહેલી સંખ્યા છે 121. તો આ જ પદ્ધતિથી હું એની ચકાસણી કરી જોઉં. તો જો 121 ઓછા 1 તો શું મળશે? 120. 120 ઓછા 3 તો મળશે 117. 117 ઓછા 5 તો મળશે 112. 112 ઓછા 7 તો મળશે 105. 105 ઓછા 9 તો મને મળશે 96. હવે ફરીથી જોઈએ. 96 ઓછા 11 તો મળશે 85. 85 ઓછા 13 તો મળશે 72. 72 ઓછા 15 તો મને મળશે 57. 57 એનીમાંથી ક્રમિક હું બાદ કરીશ તો મળશે 40. 40માંથી હજુ હું ક્રમિક બાદ કરીશ 19 તો મને મળશે 21. અને 21 ઓછા છેલ્લી ક્રમિક મને બાદ કરવા છે 21, તો 21માંથી 21 જાય એટલે 0. તો આ રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમને શૂન્ય મળી જાય ત્યારે આપણને અહીંયા સ્ટોપ થઈ જવાનું અને આપણને ખ્યાલ આવી જશે કે હવે આ 121 છે એ પૂર્ણ વર્ગ છે, કારણ કે હવે પછી કોઈ ગણતરી શક્ય બનશે નહીં. તો આ ખૂબ સરળ પદ્ધતિ છે કે જેના માટે આપણે કોઈપણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એની ચકાસણી કરી શકીએ છીએ આપણે. બરાબર. ત્યારબાદ આમાં બીજી એક સંખ્યા પણ છે, એ છે 55. તો એ લઈ જોઈએ. તો 55 તો કોઈ સંખ્યાનો વર્ગ નથી, આપણને ખ્યાલ છે જ, પણ આ નિયમ પ્રમાણે એ શું પરિણામ આવે છે? તો ચલો 55માંથી 1 બાદ કરીએ તો મળશે 54. 54માંથી 3 બાદ કરીએ તો મળશે 51. 51માંથી 5 બાદ કરીએ તો મને મળશે 46. 46 એમાંથી હું 7 બાદ કરીશ તો મને મળશે 39. 39માંથી હું 9 બાદ કરું તો મને મળશે 30. 30માંથી હું હવે 11 બાદ કરું તો મને મળશે 19. 19માંથી હું 13 બાદ કરું તો મળશે 6. 6માંથી આની ક્રમિક મને મળશે 15, એટલે જવાબ આવશે મારો -9. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કે ધન સંખ્યાઓની પરિણામ પછી શૂન્ય મળતું નથી, પણ હવે ઋણ સંખ્યાઓ ચાલુ થઈ ગઈ. બરાબર. તો આ તો બાદબાકી તો આગળ ચાલશે જ, પણ અહીંયાથી આપણે ગણતરી સ્ટોપ કરીશું અને આપણે તારણ કાઢી લઈશું કે 55 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. 55 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ રીતે અહીંયા બીજી પણ સંખ્યાઓ આપેલી છે. હજુ એક સંખ્યા આપણે લઈ જોઈએ, 49 લઈએ. બરાબર. અથવા અહીંયા પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા લઈએ એટલે તમને ખ્યાલ આવશે. 69 લઈએ. 69. બરાબર. 69 એના આપણે ચકાસી જોઈએ કે આ પૂર્ણ વર્ગ છે કે નહીં. તો ચલો શું કરવાનું છે? તો ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જવાનું. તો જો 69 ઓછા 1 એટલે થશે 68. 68 ઓછા 3 એટલે થશે 65. 65 ઓછા 7 તો થશે 58. 58 ઓછા 9 તો મળશે 49. 49 ઓછા 11 તો આપણને મળશે 38. 38 ઓછા 13 તો આપણને મળશે 25. 25 ઓછા 15 તો મળશે 10. અને 10 ઓછા 17 તો અહીંયા આવી જશે -7. તો એનો અર્થ એ થયો કે અહીંયા શૂન્ય આપણને ક્યાંય મળતું નથી. તો આ 69 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સરળતાથી આ રીતે પણ કોઈપણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એની ચકાસણી આપણે કરી શકશું. બરાબર. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ.
થેન્ક યુ.